પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના રતનપુર ગામે ભટોળ સોસાયટીમાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિર પર આજ રોજ સવારમાં 7:15 કલાકે વીજળી ત્રાટકી હતી। વીજળી ત્રાટકતા સમુદ્ર મંથનમાં ઉત્પન્ન થયેલ વિષને શંકર ભગવાને જાતે પીને સૃષ્ટિને બચાવી હતી। તેમ મંદિર અને શિવલિંગને કોઈપણ જાતનું નુકસાન કર્યા વિના મહાદેવજીએ વીજળી ઝીલી લઈ મંદિરના પૂજારી તથા બાજુમાં મંદિરને અડીને આવેલ સ્કૂલમાં ભણવા જતા બાળકો અને સોસાયટીના લોકોનો આબાદ બચાવ કર્યો છે। આમ વીજળી પડવાથી શિવલિંગ પરના અભિષેકનું જળ જેમાં એકઠું થાય છે તે થાળ તૂટીને ટુકડા થઈ ગયા અને તે ટુકડા 200 ફૂટ દૂર સુધી ઉડીને ગયા, પણ બીજું કોઈ નુકસાન થયું નથી। એ સાક્ષાત મહાદેવજીનો ચમત્કાર જ છે। સાંભળો ગામના લોકો શું કહે છે। પવન એક્સપ્રેસ આજે સવારમાં આ રતનપુર ગામમાં આવેલ રામેશ્વર ભગવાનના મંદિરમાં જોરદાર કડાકા સાથે વીજળી પડી। વીજળી પડતાની સાથે જ જે શિવલિંગના ભાગમાં જલાધારી આવેલી છે એના ઉપર વીજળી પડતા જલાધારીના ટુકડા થયા। ટુકડા આજુબાજુ 200 મીટર સુધી ઉડ્યા। અહીંયા બાજુમાં જ અમારા ગામને મંદિરને અડીને સ્કૂલ આવેલી છે। સ્કૂલમાં બાળકોની અવરજવર હતી, પણ ભગવાનનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે કે કોઈ બાળકોને નુકસાન થયું નથી। બાજુમાં અમારા ઘર આવેલા છે, ઘર સુધી ટુકડા ઉડ્યા પણ કોઈને નુકસાન થયું નથી। આ એક ભગવાન ભોલેનાથનો ચમત્કાર ગણીએ તો એનાથી કંઈ ઓછું નથી। આ માટે અમે ભગવાનનો ખૂબ આભાર માનીએ છીએ। ભટોળ દીપક કુમાર જયસિંહભાઈ। વીજળી આમાં ધડાકો કર્યો તે છોકરાને કોઈને નડીને આ પથ્થરો તૂટીને બહાર આવ્યો અને 2-3 પથ્થરા પેલા મેચ્યા, એ પેલો પથ્થરો જે બહાર નાખી દીધો। પછી આ મકાનને ફકાનને બધા હલવા માંડ્યા। એટલો બધો ધડાકો થયો, કોઈને બધી રીતે શાંતિ। હા।